નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તમે જુઓ કે કેટલા બધા પોપટ આ તાર ઉપર બેસી ગયા તો રાજા બધા છે. બ્લોગમાં બન્યા રહેજો. ચાલો, સવારમાં આમ તમે જુઓ કે મારી પાછળ કેટલું બધું સરસ મજાનું ધુમ્મસ થઈ ગયું છે. શિયાળાની ઋતુ છે એટલે. અને તમે જુઓ ને તો મંદિર તમને બતાવું, BFBS મંદિર જુઓ. થોડું થોડું દેખાય છે ને પક્ષીઓ ખાલી ઉડી રહ્યા છે. બસ આટલું જ છે. આવું કંઈક ગરડા સિટીનો વ્યૂ છે. સવારમાં મોર્નિંગનો ટાઈમ છે. તો કાગડાઓ પણ, કારણ કે કાગડાઓ હમણાં છે ને બહુ દેખાતા નથી શહેરી વિસ્તારમાં. અહીંયા કાગડા પણ છે, કારણ કે અહીંયા નદી છે એટલે માછલાઓ મરી ગયેલા કેવું કંઈક હોય તો કાગડાઓ એને ગોતીને ખાય છે, એટલા માટે. તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. તો તમને બીજા પણ જગ્યાએ લઈ જવાનું છું. મુળેશ્વર મહાદેવના દર્શન થાય તો હું તમને કરાવવાનો છું. આપણે આવી ગયા છીએ મુળેશ્વર મહાદેવ. તમે જુઓ, આ આપણું મહાદેવનું મંદિર છે. તો હવે આપણે મુળેશ્વર મહાદેવ તરફ જઈ રહ્યા છીએ, અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો બાજુમાં મોક્ષ પીપળો છે. જળનો લોટો ભરી લઈશું જળ ચડાવવા માટે, મહાદેવને અભિષેક કરવા માટે. અંદર ભક્તો અભિષેક કરી રહ્યા છે. તમે જોઈ શકો છો મહાદેવનું પૂજન અર્ચન કરી રહ્યા છે. મુળેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો. ઉજાન ગણપતિ મહારાજના દર્શન કરી શકો છો. સાથે સાથે હનુમાનજી મહારાજના પણ દર્શન કરી શકો છો. મા ઉમા પાર્વતીના પણ તમે દર્શન કરી શકો છો. અને આ ગર્ભગૃહની અંદર મુળેશ્વર મહાદેવ આવો કાંક મંદિરનો વ્યૂ છે. તમે જુઓ. હવે હું પૂજન કરી રહ્યો છું. કંઈક આ રીતે પૂજન કરવાનું હોય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિ બંધનાન મૃત્યુર્મોક્ષમામૃતાત. હર હર મહાદેવ, હર હર મહાદેવ મંત્રનો જાપ કરતા કરતા પૂજન કરી રહ્યો છું. અને મંદિરની બહાર જે લોકો પ્રદક્ષિણા કરી રહ્યા છે તે મોક્ષ પીપળો છે. ધંધાની શરૂઆત મહાદેવના દર્શનથી જ કરું છું. ઘરે માતાજીના દર્શન થાય, પછી મહાદેવના દર્શન થાય, એમનું પૂજન થાય. જળ ચડાવીને જ હું કોઈ પણ પૂજન અર્ચન કરું છું. તો આ બ્લોગ મારો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં કહેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો. બાય બાય.